નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તિરંગા યાત્રાને ફુવારા સર્કલ ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। આ યાત્રામાં 50 મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો, પોલીસ જવાનો, કર્મચારીઓ, પદાધિકારીઓ તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા। આ યાત્રા દરમિયાન વિવિધ સ્થળો પર સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી। દેશભક્તિ આધારિત ધૂન, ઘેરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી। 80 કિલોમીટરનો અમે રૂટ રાખ્યો છે। રૂટમાં જે છે તમામ શહેરીજનો અલગ અલગ વેશભૂષાઓમાં પણ આવ્યા છે। બધું સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। બધું જે છે વિશાળ નંબરમાં લગભગ 10,000 થી વધારે લોકો સાથે જોડાયા છે। સ્કૂલના, કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે। નવસારીના ધારાસભ્યશ્રીઓ, બધા પદાધિકારીઓ પણ સાથે જોડાયા છે અને એક સારો જેને કહીએ છીએ માહોલ જે ઉભો થયો છે। આવતીકાલે જે સ્વતંત્રતા દિવસ છે આ નિમિત્તે એટલે સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ તિરંગા યાત્રાને અને ઘણા બધા લોકો જે છે સ્વયંભૂ આમાં આવીને જોડાવ્યા છે।